ઓમ શાંતિ. કાલે હું મૌનમાં રહી, મને એમ તો મજા આવી, પણ થોડી મારી તબિયત બગડી ગઈ હતી. એટલે મને એવું લાગ્યું કે આજે યોગ કરવા નહીં જવાય, પણ બાબાએ ખરેખર મને એટલી મદદ કરી. મને ઉલટીઓ થતી હતી, પેટમાં દુખતું હતું, પણ તોય ઘેરથી 3:30 વાગે નીકળવાનો વિચાર કર્યો, પણ ફેર થોડી તબિયત બગડી ગઈ. બાબા કીધું મને મદદ કરજો ને, કે મારા યોગમાં તો ભંગ પડી જશે. કીધું સવારનો તો થોડો ભંગ પડ્યો, પણ આમાંય ભંગ પડી જશે. પછી તોય હું તો ચા મૂકી, ચા પીધી તો નહીં, એક ગુંડો ભર્યો, પણ ત્યાંથી નીકળી એટલે પછી રોડ ઉપર આવી એટલે મને રિક્ષાવાળાએ ક્યાં જવું હોય તમારે? મારે કીધું આ બાજુ જવું હોય. થોડું બોલાઈ મોરલીના ઘરે મને ઉતારજો. કે પછી કે મારે બજારમાં જવું હોય, મેં આમ પછી કર્યું. કીધું હા હું ઉતરી જઈશ, ચાલતી જતી રહીશ. પછી કે હેડો તો મૂકી જાઉં. તે મૂકી ગયો. પછી આવીને હું તો યોગ કરવા બેઠી, પેટમાં બળતું હતું, તરસ લાગી હતી, પણ કીધું પાણી પીશ તો મને તકલીફ થશે. બાબા કીધું મને મદદ કરજો. પણ 6:30 વાગે મેં પછી પાણી પીધું, થોડું નીચે ઉતરીને. મને એટલે કશું તકલીફ થઈ નહીં. પછી 7 વાગ્યા, 7 વાગ્યા બધા યોગ કરવા નીચે આવવાના તૈયારીમાં હતા, એટલે હું નીચે આવી. અને ખરેખર મને તો એવું જ લાગ્યું કે કેવા બધા અહીંયા નજીકમાં છે અને યોગ કરવા આવે. મને ખરેખર કાલ તો એવી મજા આવી. બાબા કીધું મને આટલી છેટી મેલીને કે હું કોઈની હોશિયારી ના થત, જાતે આવીને યોગ કરી જત. કીધું એટલી મને આમ મજા આવી. અને અંદર બેસીને મેં પત્ર લખ્યો બાબાને. પત્ર લખવાની પણ મજા આવી. પત્ર સરસ લખ્યો, વાંચ્યું, પણ થોડું મને વાંચવામાં મજા ના આવી. ઓમ શાંતિ.